હું બંગલામાં નોકરી કરતી હતી ત્યારે મારી માસૂમ દીકરીને સાથે લઈ જતી. બંગલાવાળાઓને સારું સારું ખાતા જોઈને મારી દીકરી પણ જીદ કરવા લાગતી, પણ માલકીન અમને ફક્ત દાળ અને ચટણી જ આપતી. જે પનીર કે સારું શાક હોતું તે ઘરના કૂતરાઓને ખવડાવી દેતી. એક દિવસ મેં માલકીનને કહ્યું કે દીકરી માટે વધેલું સારું ખાવાનું આપી દો, તો માલકીન હસવા લાગી અને કૂતરાના વાસણમાંથી ઉચકીને પનીરનો એક ટુકડો આપી દીધો. મારું દિલ ફાટવા લાગ્યું. હું દીકરીને લઈને તરત જ મારા ક્વાર્ટરમાં આવી અને ભગવાનની સામે બેસીને રડવા લાગી. મેં મારી દીકરીને દાળ ચટણી ખવડાવીને સુવડાવી દીધી, પણ હું પોતે આખી રાત સૂઈ ન શકી. પરંતુ જ્યારે બીજા દિવસે કામ કરવા બંગલે ગઈ તો હું દંગ રહી ગઈ. બંગલા પર આખા મોહલ્લાના લોકોની ખૂબ ભીડ જમા હતી, કારણ કે ત્યાં તો હું રસોડાનું કામ પતાવીને થાકથી ચૂર થઈને ખાટલા પર આડી પડી અને આંખો બંધ કરી કે અચાનક મારી દીકરી, જે હજી માત્ર 4 મહિનાની હતી, ઉઠી ગઈ અને રડવા લાગી. તેનું આ રીતે રડવું કારણ વગર નહોતું, તે ભૂખને કારણે રડી રહી હતી. દૂધનો ડબ્બો ક્યારનોય ખતમ થઈ ચૂક્યો હતો અને આ વાત મેં મારા પતિને સવારે જ યાદ અપાવી હતી, પરંતુ તે ટચથી મસ ન થયો. હવે હાલત એ હતી કે તે મારા મનાવા છતાં પણ ચૂપ નહોતી થઈ રહી. હું તેને ક્યારેક ખોળામાં લઈને બેસતી તો ક્યારેક તેને ખભા પર લગાવીને રૂમમાં આટા મારવા લાગતી, પરંતુ આખરે તે એક નાનકડી બાળકી હતી, ભૂખ પર કેટલું સબર કરતી. હવે તો તે મનાવાથી પણ ચૂપ નહોતી થઈ રહી અને તેને ઉઠાવીને મારા ખભા અને હાથ ખૂબ દુખવા લાગ્યા હતા. રાતના આ સન્નાટામાં હું વિચારી રહી હતી કે તેના માટે હું એવું તો શું કરું કે તે શાંત થઈ જાય. હું બસ પરેશાનીમાં આ જ બધું વિચારી રહી હતી કે અચાનક બીજા રૂમમાં સૂતેલો મારો પતિ, જે મોબાઈલ ચલાવવામાં વ્યસ્ત હતો, ગુસ્સાભર્યા અવાજમાં જોરથી ચીસો પાડ્યો, "ક્યાં મરી ગઈ તું? બાળકી આટલું કેમ રડી રહી છે?" તેના તેજ ત્રાડ પાડતા અવાજે મારા દિલને તોડી નાખ્યું. જ્યારથી બાળકી પેદા થઈ હતી, મારા પતિએ તો આ રૂમમાં આવવાનું જ છોડી દીધું હતું. તે બસ પોતાની જરૂરિયાત મુજબ રૂમમાં આવતો અને પછી પોતાની જરૂરિયાત પૂરી કરીને આ રૂમમાંથી પાછો જતો રહેતો. હું આખી રાત બાળકીના કારણે જો જાગતી પણ તો તેને કોઈ પરવા નહોતી. તે તો મજ્જાથી બાજુવાળા રૂમમાં ખૂબ જ આરામથી સૂતો રહેતો. મારું ભર્યું પૂરું સાસરું હતું, જ્યાં વહેલી સવારથી લઈને રાતના 10 વાગ્યા સુધી કામ પૂરું થવાનું નામ જ નહોતું લેતું. આખો દિવસ કામ કરીને મારો જીવ ગળામાં આવી જતો હતો અને જ્યારે હું સૂવા માટે રૂમમાં આવતી તો બાળકી મને શાંતિથી સૂવા નહોતી દેતી. પેટ ભરીને દૂધ ન મળવાને કારણે તે અવારનવાર રાત્રે જાગતી, રડતી લેતી અને મને પણ જગાડતી. રોજે રોજની આ બધી મુસીબતોને કારણે ન માત્ર મારી તબિયત ખરાબ થતી જઈ રહી હતી, પરંતુ હું ખૂબ જ ચીડચીડી પણ થઈ ગઈ હતી. લગ્નને હજી 1 વર્ષ જ થયું હતું, પરંતુ આ 1 વર્ષમાં હું એક દિવસ પણ ખુશ નહોતી રહી શકી. લગ્ન જીવને મને 1 વર્ષની અંદર જ એટલી થકવી દીધી હતી કે ક્યારેક મને લાગતું હતું કે બસ હવે મારી હિંમત ખતમ થઈ ચૂકી છે. હમણાં હું નેનાને ચૂપ કરાવવાની કોશિશ કરી જ રહી હતી અને ઊંઘ પણ ખૂબ આવી રહી હતી, જેના કારણે મારી આંખો બંધ થઈ રહી હતી અને થાકથી આખું શરીર તૂટી રહ્યું હતું. પરંતુ નેના, તે તો ચૂપ થવાનું નામ જ નહોતી લઈ રહી. પછી મને ગુસ્સો આવવા લાગ્યો, પરંતુ જ્યારે તેના માસૂમ ચહેરા પર મારી નજર જતી તો ફરી ગુસ્સો ફીણની જેમ બેસી જતો અને પછી મને મારી લાચારી પર રડવું આવતું. જ્યારે બાળકીનું રડવાનું બિલકુલ પણ બંધ ન થયું અને હવે તેના રડવામાં તીવ્રતા ઓર વધી ગઈ હતી, તો હું ન ઈચ્છતા હોવા છતાં પણ બાળકીને લઈને મારા પતિના રૂમમાં ગઈ. પરંતુ મજાલ છે કે તેણે મારા રૂમમાં આવવાની નોંધ સુધા લીધી હોય. તે તો બસ મોબાઈલમાં મગ્ન મજાથી સૂતો હતો. પછી મેં તેને ધીમેથી બોલાવ્યો, "અજય, સાંભળો તો, દૂધ બિલકુલ ખતમ થઈ ગયું છે. જો દૂધનો ડબ્બો ન મળી શકે તો કમસે કમ છૂટક દૂધ જે બજારમાંથી લઈ આવો." રાતના આ સમયે? તેણે તિરસ્કારથી પૂછ્યું, "તો તને આ બધું પહેલાં યાદ કેમ ના આવ્યું? હવે રાતના આ સમયે હું ભલા ક્યાંથી દૂધ લઈને આવું?" મેં ઝડપથી કહ્યું, "જાહેર વાત છે, બાળકી ભૂખી છે. પાણી ભેળવેલું દૂધ હું તેને સવારથી પીવડાવી રહી છું અને આ કારણે તેનું પેટ નથી ભરાયું, એટલે હવે કંઈક ને કંઈક વ્યવસ્થા તો કરવી જ પડશે." મેં મારી અંદર ઉઠતા ગુસ્સાને સારી રીતે દબાવીને મારો અવાજ નરમ રાખવાની કોશિશ કરી, પરંતુ અંદરથી મને ખુદ ગભરામણ થઈ રહી હતી. તેણે મોબાઈલ એક તરફ મૂક્યો અને મારી તરફ જોતા કહ્યું, "તો તને આ બધું પહેલાં યાદ કેમ ના આવ્યું? હવે રાતના આ સમયે હું ક્યાંથી દૂધ લાવું?" મેં કહ્યું, "મેં તો તમને સવારે જ કહી દીધું હતું, બજાર હજી બંધ નહીં થયું હોય. હવે એકવાર જાઓ તો ખરા." મારા દિલમાં આશા હતી કે તે સમજી જશે, પરંતુ તે મારી વાત પર હસવા લાગ્યો, જાણે કે મેં કોઈ મોટો મજાક કર્યો હોય. "અત્યારે ને આ સમયે? તારું મગજ ખરાબ તો નથી થઈ ગયું ને? શું રાતના આ સમયે હું બહાર જઈશ?" મેં કહ્યું, "જો તમે બહાર નહીં જાઓ તો શું આ બાળકી આખી રાત ભૂખથી રડતી રહેશે?" અજય કહ્યું, "તો હું શું કરું? હવે જ્યારે દૂધ ખતમ થવાનું હતું ત્યારે તારે સમયસર બંદોબસ્ત કરવો જોઈતો હતો." તેના અવાજમાં ચીડિયાપણું ઓર વધી ગયું. મેં તેને કહ્યું, "સમયસર વ્યવસ્થા હું ક્યાંથી કરું? જો તમે મને પૈસા આપી દેતા હોત તો પછી હું પોતે જ જતી રહેત." મારી વાત પર તે એક પળ માટે શાંત થઈ ગયો. પછી સખત લહેજામાં બોલો, "તું દર વાત મારા માથા પર કેમ નાખી દે છે? તારે પોતાને પણ કંઈક કરવું જોઈએ ને?" મેં કહ્યું, "તમે જ કહો મારે શું કરવું જોઈએ?" આ વાત પર તે ફરીથી બૂમ પાડીને બોલ્યો, "અહીંથી જતી રહે ને મારું મગજ ના ખા." મેં કહ્યું, "ના, હવે આજે તમે મને કહી જ દો કે આખરે હું એવું શું કરું કે નોકરી તમે મને કરવા નથી દેતા, નહીંતર હું ક્યારેક પણ દૂધના ડબ્બા માટે તમારી આજીજી ન કરત." "નોકરી? અને એ પણ તું? શિકન જોઈ છે પોતાની? ભલા કોણ તને નોકરી આપશે? આખરે તારી પાસે હૈ શું કાબિલિયત?" તે બોલ્યો.
ઝાડુ પોતું તો કરી જ લઈશ ને, જો બીજું કંઈ ન કરી શકું તો? અચ્છા, હવે અમારા પરિવારની સ્ત્રીઓ લોકોના ઘરોમાં ઝાડુ પોતું કરશે? બસ તારા જેવા ભિખારી લોકોની આ જ તો ઓકાત છે, આ જ વિચારસરણી છે. એક તરફ તે મારા પર તાણાના તીર ચલાવી રહ્યો હતો તો બીજી તરફ બાળકીના રડવાનો અવાજ મને પાગલ કરી રહ્યો હતો. આ દલીલબાજીથી કોઈ પરિણામ નહોતું નીકળવાનું, પરંતુ બાળકીના કારણે મારે તેની સામે બોલવું પડી રહ્યું હતું. મેં મારા ગુસ્સાને દબાવતા એકવાર ફરી કહ્યું, અજય, આ તમારી દીકરી છે. જો તમને મારી જરૂરિયાતનો ખ્યાલ નથી તો કોઈ વાત નહીં, પરંતુ કમસે કમ તમારી દીકરીની જવાબદારી તો સમયસર પૂરી કરો. મેં તમને સવારે જ સાચા સમયે જણાવી દીધું હતું, પરંતુ તમે આ વાત પર ધ્યાન જ ના આપ્યું. એમાં મારી કોઈ ભૂલ નથી, તે ખૂબ જ ઉદ્ધતાથી બોલ્યો. મારો આ સમયે બહાર જવાનું બિલકુલ પણ મૂડ નથી, માટે તારી આ મનહૂસ શિકલ લઈને અહીંથી જતી રહે. તેના આવા શબ્દો સાંભળીને મારી અંદર ગુસ્સો ભભૂકી ઉઠ્યો. અજય, આપણી દીકરી ભૂખી છે, તે ભૂખને કારણે રડી રહી છે અને તમે તમારું મૂડ લઈને બેઠા છો. બેદરકારીની પણ હદ હોય છે. મારી વાતને અવગણીને તેણે ફરીથી મોબાઈલ ઉઠાવી લીધો. તેની આ બેદર્દી પર મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં મારી દીકરીને જોઈ, જે ભૂખથી બેચેન હતી, તો મારી લાચારી ઓર વધી ગઈ. તે બેડ પર મજ્જાથી સૂતો મોબાઈલમાં ખોવાયેલો હતો. મારી દીકરીનું રડવું, મારી લાચારી અને મારા પતિની બેરૂખી, આ બધું જ મને અંદરથી તોડી રહ્યું હતું. તેનું આવું વર્તન મારા માટે નવું નહોતું, પરંતુ આજે મારી સહનશક્તિની હદ પાર થઈ ચૂકી હતી. મેં કહ્યું, ઠીક છે, તમે ઘરમાં રહો, મને પૈસા આપો, હું પોતે જ જતી રહીશ. આ સાંભળીને તે ઉઠીને બેસી ગયો અને ખૂંખાર નજરોથી મને જોઈને બોલ્યો, તું કંઈક પાગલ તો નથી થઈ ગઈ ને? હું ફાટી પડી. હા, થઈ ગઈ છું પાગલ, કારણ કે તમે જ મને પાગલ બનાવી દીધી છે. ના તો તમે મારી જવાબદારી ઉઠાવો છો, ન તમારી દીકરીની. આખરે ક્યાં સુધી આવું ચાલશે? જો તમે નોકરી કરી રહ્યા હોત તો આજે આપણા હાલ આટલા ખરાબ ન થા. મારા તીખા લહેજાથી તે છંછેડાઈ ગયો. તે મારી પાસે આવ્યો, મારા કાંડાને જોરથી મરોડી તે ઘૂરક્યો. બહુ જબાન ચાલવા લાગી છે તારી. જો આટલું જ બોલવું છે તો સવાર થતાં જ તારા પિયર જતી રહેજે. તારા જેવી જબાન લડાવનારી સ્ત્રીને હું 1 મિનિટ પણ સહન નહીં કરી શકું. હું પણ ગુસ્સામાં આવી ગઈ અને તૂટેલા લહેજામાં બોલી, જ્યારે તમારી પાસે કોઈ વાતનો કોઈ જવાબ નથી હોતો ત્યારે મારપીટ કરીને મને ચૂપ કરાવો છો અથવા પિયર મોકલવાની ધમકી આપો છો, પરંતુ પોતાને સુધારવાની ક્યારેય કોશિશ નથી કરતા. ચૂપ કર બદતમીઝ સ્ત્રી. દર વખતે તારા નાટક ખતમ નથી થતા. દીકરી પેદા કરીને તે કયો અહેસાન કરી દીધો છે જે આટલી લાંબી જબાન ખોડી રહી છે? તેના આ શબ્દોએ મારું દિલ ચીરી નાખ્યું. જ્યારથી નેના પેદા થઈ હતી, મારા પતિએ તો આ રૂમમાં આવવાનું જ છોડી દીધું હતું. તે મને દીકરી હવાના મેણા મારતો હતો. તેની આ વાતો મને અંદર જ અંદર મારી રહી હતી. ચાલ નીકળ અહીંથી, ખબર નહીં શું મુસીબત ગળે પડી ગઈ છે. હું ગુસ્સાથી બોલી. જો પોતાની જવાબદારીઓ નહોતી ઉઠાવી શકતા તો લગ્ન જ કેમ કર્યા હતા? પોતે પણ પરેશાન છો અને અમને પણ બેઇજ્જત કરી રાખ્યા છે. આ સાંભળીને તે આગ બબૂલો થઈ ગયો અને મારા પર તૂટી પડ્યો. તેણે મને એટલી મારી કે મારા કપડાં પણ ફાટી ગયા અને પછી તેણે મને ધક્કો મારીને રૂમમાંથી બહાર કાઢી દીધી. દરવાજો અંદરથી બંધ કરીને તે ફરી સૂઈ ગયો. મારી દીકરી આ શોરબકોરથી ડરી ગઈ હતી. તેની હાલત જોઈને હું રડવા લાગી. મેં નૈનાને ખોળામાં લીધી અને ચૂપચાપ મારા રૂમ તરફ ચાલી ગઈ. મારા દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું, પરંતુ તે સમયે હું માત્ર મારી દીકરી વિશે જ વિચારી શકતી હતી. મેં તરત જ દુપટ્ટો ઉઠાવ્યો, પોતાને સારી રીતે લપેટ્યો અને ઘરમાંથી નીકળી પડી. જેવું કે મેં શરૂઆતમાં કહ્યું હતું, હું એક ભર્યાપૂરા સાસરામાં લગ્ન કરીને આવી હતી. જ્યારે મારો પતિ મારી સાથે મારપીટ કરી રહ્યો હતો ત્યારે સાસરાનો કોઈ પણ સદસ્ય મને બચાવવા ન આવ્યો. મારી સાસુ, સસરા, નણંદ, દેવર બધા ઘરમાં હાજર હતા. તેમના રૂમની લાઇટો ચાલુ હતી, એટલે કે તેઓ જાગી રહ્યા હતા, પરંતુ કોઈએ પણ મારી બાળકીના માથા પર હાથ ન રાખ્યો અને મને ગળે લગાવીને એ અહેસાસ ન અપાવ્યો કે તેમનો દીકરો ખોટો છે. મેં લગ્ન જીવનમાં ઘણું બધું ચૂપચાપ સહન કર્યું હતું. મારા પિયરમાં ક્યારેય પણ કંઈ નથી જણાવ્યું, પરંતુ દીકરી પેદા થયા પછી જે વર્તન અને બદસલુકી મારી સાથે થઈ રહી હતી તે હવે સહન કરવું મુશ્કેલ થઈ ગયું હતું. હવે મામલો મારી દીકરીની ભૂખ નહોતો. હું પોતે ભૂખી રહી શકતી હતી, પરંતુ મારી બાળકીને ભૂખી નહોતી રાખી શકતી. તે મારા માટે શક્ય નહોતું. મેં દુપટ્ટો ઓઢ્યો અને બહાર આવી ગઈ. મારી નણંદ અને દેવારે મને આમ કરતા રૂમમાંથી બહાર આવતા જોઈ હતી, પરંતુ તેમણે મને બિલકુલ પણ ન રોકી. આમ પણ હવે મેં નક્કી કરી લીધું હતું કે જો આ લોકો મને રોકશે પણ તો હું નહીં રોકાઉં. ચારે તરફ અંધારું ફેલાઈ ચૂક્યું હતું. ગલીમાંથી બહાર નીકળી તો બજાર હજી પણ ખુલ્લા હતા. મારા દિલમાં એક દર્દ ઉઠ્યું અને હું ઝડપી પગલે મારા પિયર તરફ જવા લાગી. સાસરાથી મારા પિયરનું ઘર માત્ર 10 મિનિટના અંતરે હતું. જેવી જ હું મારા ઘરમાં દાખલ થઈ, મારી મા છાતી પણ હાથ રાખીને એકદમથી ઊભી થઈ ગઈ. મને આ સમયે જોઈને તે ધ્રુજી ઉઠી હતી. મારા ભાઈઓ જે પરિણીત હતા તે પણ એકદમથી ઉઠીને રૂમમાંથી બહાર નીકળી આવ્યા. પોતાનાઓની વચ્ચે જ્યારે તમે પોતાને પડેલા મહેસૂસ કરો છો ત્યારે કેટલું અસુરક્ષિત અને એકલું મહેસૂસ થાય છે તે તો મારું દિલ જ તે સમયે જાણતું હતું.
મેં તે બધાને મારી આસપાસ જોઈને ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. માએ મારી આંખોમાં જોઈને કહ્યું, શું વાત છે? તું આ સમયે અહીં? બધું ઠીક તો છે ને? તું કેમ રડી રહી છે? અજયે કંઈ કહી દીધું છે કે શું? એક જ શ્વાસમાં માએ મને ઢગલાબંધ સવાલો કરી નાખ્યા. મારો ભાઈ પણ મને તગર શાંતિથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર ગુસ્સો વધી રહ્યો હતો. ત્યાં જ મારો બીજો ભાઈ પવન થોડે ગુસ્સામાં આવીને બોલ્યો, તું અમને બધી વાત જણાવતી કેમ નથી? શું કર્યું છે અજયે કે તું રાતના આ સમયે રડતી રડતી ઘરમાં આવી ગઈ છે? કંઈ કહી તો ખબર પડશે, અથવા અમે પોતે જઈએ અને ત્યાં જઈને ખબર કાઢીએ. તે એકદમથી ઊભો થઈ ગયો. હું રડતી આંખોથી તેની તરફ જોઈને માથું હલાવવા લાગી. ત્યાં જવાની હવે કોઈ જરૂર નથી, કોઈ ફાયદો નથી. આ વાત પર મારા ભાઈઓના ચહેરા ચિંતાથી ભરાઈ ગયા. મેં ધીમા સ્વરે કહ્યું, શું થોડું દૂધ મળશે? મારી બાળકી ખૂબ ભૂખી છે. તો મારી ભાભી એકદમથી ઊઠીને કહેવા લાગી, થોડુંક દૂધ કેમ? તેના માટે દૂધની કોઈ કમી છે. હું હમણાં જ ગરમ કરીને લાવું છું. તું પરેશાન ન થા. ભાભીની વાત સાંભળીને મારા આંસુ વહેવા લાગ્યા. માએ નૈનાને ખોળામાં લઈ લીધી. હું દુખતા શરીરે જેવો જ દુપટ્ટો ઉતારવા લાગી તો મારા ભાઈ મારા ફાટેલા કપડાં જોઈને સ્તબ્ધ થઈ ગયા અને માએ બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું. મારા ફાટેલા કપડામાંથી જે શરીર દેખાઈ રહ્યું હતું તે આખું નીલું પડી ગયું હતું. મારા ભાઈઓએ આંખો બંધ કરી લીધી. રૂમમાં હાજર મારી ભાભીએ મને પોતાના કપડાં આપતા કહ્યું, તું કપડાં બદલી લે. હું તારા માટે હળદરવાળું દૂધ લઈને આવું છું. હું ચૂપચાપ કપડાં લઈને બાથરૂમમાં ચાલી ગઈ. જ્યારે બહાર નીકળી તો ભાઈ, ભાભી અને મા ચૂપચાપ મારી તરફ જોવા લાગ્યા. હું પણ કંઈ પણ કહ્યા વગર તેમની વચ્ચે બેસી ગઈ. કંઈ કહેવાની જરૂર જ નહોતી. મારી હાલત જ મારા પર વીતેલા અત્યાચારની ગવાહી આપી રહી હતી. માએ નૈનાને દૂધ પીવડાવી દીધું હતું અને હવે તે આરામથી સૂઈ રહી હતી. પરંતુ ઊંઘમાં પણ તેને વારંવાર ઝટકા લાગી રહ્યા હતા. ક્યારેક તે રડવા જેવું મોં બનાવી લેતી તો ક્યારેક ખરાબ રીતે ચોંકી જતી. આટલી નાની બાળકી જે અમારા ઝઘડા અને તણાવની અસરથી પરેશાન થઈ રહી હતી, તેને શાંતિની ઊંઘ પણ નસીબ નહોતી થઈ રહી. માએ નૈનાને પોતાના બેડ પર સૂવડાવી દીધી. ભાભીએ જબરજસ્તી મને હલકું ગરમ હળદરવાળું દૂધ પીવડાવ્યું. પછી મારા ભાઈ મારા માથા પર હાથ રાખીને પોતાના રૂમમાં એવું કહેતા જતા રહ્યા કે તારા આ બધા મામલાઓનો ઉકેલ હવે અમે સવારે કાઢીશું, એટલે તું શાંતિથી સૂઈ જા. તારા ભાઈઓ હજી જીવતા છે. તારે આટલું પરેશાન થવાની કોઈ જરૂર નથી. તું કોઈ લાવારીસ નથી કે કોઈ તારી સાથે આટલો અત્યાચાર કરે અને અમે જોતા રહીએ. અમે તે લોકો પાસે તારા પર કરેલા એક એક અત્યાચારનો હિસાબ લઈશું. ભાઈ પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. હવે હું, મા અને નૈના તે રૂમમાં એકલા રહી ગયા. મા ધ્રુસકે રડવા લાગી. મને તેમનું આમ રડવું જોવાયું નહીં તો હું ઊઠીને બેસી ગઈ. મા, ચૂપ થઈ જાઓ. કેમ રડી રહ્યા છો? હવે હું રડું પણ નહીં. આખીરે તું ઈચ્છે છે શું? મારી એક જ તો દીકરી હતી અને તે પણ સુખી નથી. બીજીઓની દીકરીઓને જો. તારી ભાભીઓ આ ઘરમાં આરામથી હસતા ખેલતા, આઝાદીથી ખાતા પીતા અને આ ઘરની માલકીન બનીને રહે છે. પરંતુ જે આ ઘરની પોતાની દીકરી છે તે રાતના આ સમયે ફાટેલા કપડાં અને નીલા શરીર સાથે ઘરમાં દાખલ થાય છે તો મારું દિલ ન ફાટે તો શું થાય? કેવું નસીબ છે તારું! શું ખબર હતી કે આ લોકો આટલા ઝાલિમ નીકળશે? તારા સાસુ સસરા ક્યાં હતા જ્યારે તું ઘરેથી આવી રહી હતી? કોઈએ તને રોકી પણ નહીં. મેં કહ્યું, બધા લોકો હાજર હતા. મને બહાર આવતા પણ તેમને જોઈ હતી, પરંતુ કોઈએ રોકી જ નહીં. વિચારતા હશે કે સારું છે, માથા પરથી બલા ટળી ગઈ. માએ કહ્યું, અને પેલો તારો પતિ, તેને પણ તારા પર હાથ ઉઠાવતા શરમ ના આવી? આખીરે તમારી લડાઈ કઈ વાત પર થઈ હતી? તો હું એકદમથી નજરો ચોરવા લાગી. હું નહોતી ઈચ્છતી કે તેમની સામે લડાઈનું અસલી કારણ લઈને આવું. મને ચૂપ જોઈને મા ઊઠીને બેસી ગઈ અને બોલી, શું વાત છે? મેં કંઈક પૂછ્યું છે તને? તો હું કહું, નહીં, બસ કંઈ નહીં. એ જ રોજે રોજની નાની નાની વાતો. જો નાની નાની વાતો જ છે તો કહેને મને. આખીરે એવું શું છે? કંઈક તો ખબર પડે. ક્યાંક એવું તો નથી કે આ બધામાં તારી જ કોઈ ભૂલ હોય? યાદ રાખજે, જો તારી જ ભૂલ નીકળી તો પછી એ કોઈ સારી વાત નહીં કહેવાય. પોતાની માના મોઢેથી આ સાંભળીને હું તેમને દુઃખી નજરોથી જોવા લાગી. મારી આમથી હંમેશાથી આદત રહી હતી કે મારા સાસરાની કોઈ પણ વાત હું ભૂલ રીતે માને નહોતી જણાવતી. અને નૈનાના જન્મ પછી જ્યારે મારી સહનશક્તિની હદો બિલકુલ ખતમ થઈ ગઈ હતી ત્યારે પણ હું ઘણી બધી વાતો છુપાવી લેતી હતી. કારણ કે હું જાણતી હતી કે મારા ભાઈઓ ખૂબ જ ભાવુક છે અને મા હાર્ટ પેશન્ટ છે. એટલે હું મારા પર જ બધું ચૂપચાપ સહન કરતી રહેતી હતી. મા મને ખોજતી નજરોથી જોયા જ કરતી હતી. જ્યારે હું તકિયા પર માથું રાખીને મારા શરીરના દુખાવાના દર્દથી મારું ધ્યાન હટાવવાની વારંવાર કોશિશ કરી રહી હતી, મા એકદમથી ઊઠીને મારી પાસે આવી ગઈ અને મારા માથા પર હાથ રાખીને બોલી, શું વિચારે છે? તારા દિલમાં જે પણ છે તે તું મને કંઈ કેમ નથી દેતી?
મા દીકરી તો એકબીજાની હમરાઝ હોય છે, એટલે બહેતર એ જ રહેશે કે તું તારા દિલનો બોજ મારી સામે હલકો કરી દે. તેમની આ વાત સાંભળીને મારી આંખોમાં ભીનાશ આવી ગઈ અને હું ઉઠીને બેસી ગઈ. માં, તમને અજયનું તો ખબર જ છે, નોકરી તો તે કોઈ ખાસ કરતો નથી, બસ 2-3 મહિના જ નોકરી કરે છે અને પછી તરત જ તેને છોડીને બેસી જાય છે. પહેલાં અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા તો તે નોકરી છોડીને બેસી પણ જતો ત્યારે પણ પેટની આગ બુઝાવવા માટે કમસે કમ 2 સમયની રોટલી તો મળી જ જતી હતી. પરંતુ જ્યારે દર 2-3 મહિને આવું જ થવા લાગ્યું તો મારી દેરાણી લડવા લાગી કે આખું ઘર મારા જ પતિની કમાણીથી ચાલી રહ્યું છે. વીજળીનું બિલ, ગેસનું બિલ, ઘરના ખર્ચા બધું તેના જ ખિસ્સામાંથી જાય છે. જ્યારે મોટો ભાઈ કંઈ પણ નથી કરતો, અમારા પણ બાળકો છે, અમે કોઈના ઘરનું ઠેકો તો નથી લઈ રાખ્યું. આ વાત પર સાસુ સસરા ચૂપકી સેવી લીધી હતી. ભલા બોલે પણ શું, કારણ કે તે પોતાની જગ્યાએ બિલકુલ સાચી વાત કરી રહી હતી. મોંઘવારી પણ તો જુઓ, આજના જમાનામાં ભલા કોણ કોનો બોજો ઉઠાવશે? અને પાછું અજય કોઈ લાચાર તો નથી. તે હટ્ટોકટ્ટો છે, પરંતુ હાથ પગ હલાવ્યા વિના આખો દિવસ ખાટલો તોડતો રહે છે. તો ભલા એવામાં કોણ તેને ચાહશે? તેના તો પોતાના મા બાપ પણ તેનાથી પરેશાન છે. ઘણીવાર મારી સાસુ મારી સાથે ઝઘડી ચૂકી છે કે જ્યારથી તું લગ્ન કરીને આવી છે ત્યારથી અજયનું કામ ધંધામાં દિલ જ નથી લાગતું, તું તેને સમજાવતી કેમ નથી? જ્યારે હું તેને કહીને થાકી ગઈ હતી, હવે તો હાલત એ છે કે હું જો જરાક પણ બોરું છું તો તે એકદમથી મારા પર હાથ ઉઠાવી દે છે અને પોતાનો બધો ગુસ્સો મારા પર જ ઉતારે છે. ઘણીવાર મેં મારી સાસુને પણ કહ્યું કે તે મારપીટ મારી સાથે આ જ વાત પર કરે છે, પરંતુ તે છતાંય મને જ વાતો સંભળાવવાથી બાજ નથી આવતી. હું સાસુ સસરાની અલગ વાતો સાંભળતી અને દેરાણીની નજરો મને અલગ ખાતી. જ્યારે પણ હું રસોડામાં જતી તો તે તરત જ મારા માથા પર આવીને ઊભી રહી જતી અને કોઈ પણ વસ્તુને હાથ લગાડવા નહોતી દેતી. તે તરત બોલતી, ભાભી, જરા સાચવીને વસ્તુઓનો ઉપયોગ કરજો, મોંઘવારી ખૂબ છે, હજી કાલે જ તમારા દેવર રસોડાનો બધો સામાન ભરાવીને ગયા છે, એટલે એક વસ્તુને કાયદેસર ઉપયોગ કરજો. અને પછી તેણે મોટી ચાલાકીથી રસોડાનો બધો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો. મને તો રસોડાનું કોઈ કામ કરવા પણ નહોતી દેતી. લોટથી લઈને લોટલી સુધી બધું જ તેણે પોતાના જ કબજામાં કરી લીધું હતું. મને તો મારું અસ્તિત્વ હવે એક ભિખારીથી પણ ઉતરતું લાગતું હતું. આટલી બેઇજ્જતી થતી રહી મારી, પરંતુ છતાંય હું ત્યાં જેમ તેમ જીવતી રહી અને ચૂપચાપ બધું સહન કરતી રહી. પરંતુ માં, જ્યારથી નૈના પેદા થઈ છે ત્યારથી તેની ભૂખ મારાથી સહન નથી થતી. હું પોતે તો ભૂખી રહી શકું છું, પરંતુ આટલા માસૂમ જીવને જ્યારે ભૂખથી ટળવળતું જોઉં છું તો પછી મારાથી સહન નથી થઈ શકતું. જ્યારથી દેરાણીને એ ખબર પડી કે નૈના છૂટકવાળું દૂધ પીવે છે, કારણ કે ડબ્બાનું દૂધ તો માત્ર 1 કે 2 વાર જ આવ્યું, ત્યારબાદ અજય દૂધનો ડબ્બો લાવ્યો જ નહીં, તો હું ઘરમાં જે છૂટક દૂધ આવતું હતું તેમાં પાણી ભેળવીને નૈનાને આપી દેતી હતી. પરંતુ જ્યારથી દેરાણીને એ ખબર પડી કે હું તેમાંથી દૂધ કાઢું છું તો તેણે દૂધ ફ્રીજમાં લાખીને તાળું લગાવી દીધું અને મારા માંગવા પર પણ તે મને દૂધ નહોતી આપતી. તમે જ વિચારો કે એક માં પોતાના પતિ હોવા છતાં પોતાની દીકરીનું ખાવાનું પોતાની દેરાણી પાસે માંગતી કેવું મહેસૂસ કરતી હશે? મારી વાત સાંભળીને માના આંસુ વહેવા લાગ્યા, જ્યારે મારું પોતાનું દિલ પણ આ બધી વાતો દોહરાવીને ફાટી રહ્યું હતું. હું સાસુને ફરિયાદ કરતી તો ઉલટાની મારી સાથે જ લડવા લાગતી. કહેતી, તારી દેરાણી ભલા શું ખોટું કરે છે? તેનો પતિ દૂધ માટે પૈસા આપે છે, જેમાંથી ચા બને છે, અથવા તેના બાળકો 1 ગ્લાસ લઈ લે છે. તારે જો તારા બાળકો માટે દૂધ જોઈતું હોય તો તારા પતિને બોલ કે તે તેના દૂધની વ્યવસ્થા કરે. હવે વીજળી, ગેસના બિલ અને ઘરના ખર્ચાની સાથે સાથે શું તે તારી દીકરીના દૂધનો ખર્ચો પણ ઉઠાવશે? અને બીજું તો તારાથી કંઈ થતું નથી તો કમસે કમ આ તો પોતે ઉઠાવી લો. આ બધું સાંભળીને હું પરેશાન થઈને મારી સાસુ તરફ જોતી રહી કે કમસે કમ કહે તો ખરા કે તેમનો દીકરો 1 રૂપિયો પણ નથી લાવતો અને આટલી બધી વાતો મને મફતમાં સાંભળવી પડે છે. એક દિવસ આ જ વાત પર મારી અને તેમની ચળબળ થઈ ગઈ તો મારી સાસુએ ગુસ્સામાં કહ્યું, તને હું આજથી અલગ કરી રહી છું. આખા ઘરનો ખર્ચો નહીં તો કમસે કમ પોતાનો ખર્ચો તો પોતે કરો. તારા પતિને બોલ હવે કોઈને કોઈ રીતે પોતાનો બોજ તો ઉઠાવે. તો હું તે દિવસે ખૂબ રડી, તે લોકોની ખૂબ આજીજી કરી કે તે લોકો મને અલગ ન કરે. પતિની હાલત તમારી સામે છે, કમાતો તો તે કાંઈ પણ નથી, તો એવામાં હું શું કરીશ? તો મારી સાસુ મને દૂધકારીને બોલી, અમને શું ખબર કે તારે શું કરવાનું છે શું નહીં, અમારી તરસથી તું ભાડમાં જા, પરંતુ અમારો પીછો છોડી દે. મને જે રસોડું આપવામાં આવ્યું તે એવું હતું કે તેમાં બહુ મુશ્કેલીથી માત્ર ઊભા રહેવાની જગ્યા હતી. દહેજમાં જે વાસણો મને મળ્યા હતા તે હું રસોડામાં લાવીને મૂકી દીધા, પરંતુ ખાલી વાસણોનું હું શું અથાણું નાખત? રાંધવા માટે તો મારો પતિ કંઈ લાવીને આપતો નહીં, અને જો દાળ શાકભાજી લાવવાનું કહી દઉં તો લડાઈ કરવા લાગતો હતો. આ રોજની લડાઈથી કંટાળીને હું ચૂપ થઈ જતી, પરંતુ તેણે તો હદ જ કરી દીધી હતી. ઘરની અને મારી જવાબદારીઓથી તો તે ક્યારનોય છુટકારો લઈ બેઠો હતો, પરંતુ જ્યારે બાળકીના દૂધથી પણ કે પોતાનો જીવ છોડાવવા લાગ્યો ત્યારે મને જઈને ભાન થયું કે આ તો કોઈ કામનો જ નથી. હું પણ કોની સામે મારું માથું કૂટી રહી છું? ડબ્બાનું દૂધ જે રીતે ખેંચીને હું એક દિવસ પૂરો કરી રહી હતી
તે તો મને જ ખબર છે. નૈનાએ ક્યારે પણ પેટ ભરીને દૂધ નથી પીધું. તે બાળકી અવારનવાર ભૂખી રહેતી અને હું વધારે પાણીમાં થોડું દૂધ ભેળવીને તેને કોઈને કોઈ રીતે પીવડાવી દેતી હતી તો અવારનવાર તેનું પેટ ખરાબ રહેતું હતું. તે બીમાર થઈ જતી તો દવા કરવા માટે પણ અજય પૈસા નહોતો આપતો. હમણાં દૂધ ખતમ થવાના એક દિવસ પહેલાં મેં તેને જણાવી પણ હતું કે દૂધનો ડબ્બો લઈને આવવાનો છે, પરંતુ તેના કાન ઉપર જૂં સુદ્ધા ન રળકી. ફ્રિજમાં સારું એવું દૂધ પડ્યું હતું. મેં દેરાણી પાસે માંગ્યું, પરંતુ તેણે મને ન આપ્યું. પરેશાન થઈને પછી અજયને કહ્યું કે દૂધ લાવી આપો, પરંતુ તે ટસથી મસ ન થયો. આનાથી વાત વધી અને નોબત ફરી મારપીટ સુધી આવી ગઈ. માં, આમ કેવી રીતે ચાલી શકે? આ કોઈ એક દિવસની વાત તો નથી, આખી જિંદગી છે મારી સામે. શું હું આમ ક્યારેક મારા માટે અને મારી દીકરી માટે બધાની સામે ભીખ માંગતી રહીશ? હવે મારાથી નથી થતું. આ વાત પર માએ ઊંડો શ્વાસ લઈને શાંતિથી ઉઠી અને પોતાના બેડ પર જઈને બેસી ગઈ. પછી ખૂબ જ દુઃખભર્યા લહેજામાં બોલી, દીકરીઓના જન્મ પર એટલી જ લોકો ગભરાય છે કે દીકરીઓના નસીબમાં અવારનવાર એવા દુઃખ જોવા પડે છે જેને જોવા માટે ના તો હિંમત હોય છે અને ના જે દિલ માને છે. જે છોકરો લગ્ન અને પછી બાળકો થઈ જવા છતાં પણ પોતાની જવાબદારીઓને ન સમજે તો ભલા બીજા કયા એવા સંજોગો હશે જેના પછી પોતાની જવાબદારીઓને સમજશે? આવા ગેરજવાબદાર માણસના તો બાળકો પણ પેદા ન થવા જોઈએ. આ રોજ રોજના રડવા કરતાં તો બહેતર છે કે તું છૂટાછેડા લઈ લે. હું માની આ વાત સાંભળીને આઘાતમાં આવી ગઈ. આ વિચાર મને આ 1 વર્ષના લગ્ન જીવનમાં ઘણીવાર આવ્યો હતો, પરંતુ પછી હું ડરી જતી. પરંતુ હવે મને આ શબ્દ એટલો ડરાવતો નહોતો, બનકે તેની સાથે રહેવાનો ડર વધારે તકલીફ આપતો હતો. માએ મારી તરફ જોયું અને પછી મને પૂછ્યું, તું શું ઈચ્છે છે? તો તેમની વાત સાંભળીને મેં મારી આંખો બંધ કરી લીધી અને કહ્યું, માં, મને કંઈ જ ખબર નથી કે હું શું ઈચ્છું છું, પરંતુ મને એ ખબર છે કે તે ક્યારેય નહીં બદલાય. અમારી વચ્ચે લડાઈ જ આ વાત પર શરૂ થાય છે જ્યારે હું તેને જવાબદારીઓનો અહેસાસ કરાવવા લાગું છું. મને પણ છેલ્લો ઉકેલ હવે આ જ દેખાઈ રહ્યો છે. હવે હું ત્યાં નહીં જાઉં. આ મારો છેલ્લો નિર્ણય છે. કાન ખોલીને સાંભળી લો. આજે તેણે તને આટલી બેદર્દીથી મારી છે, કાલે ભગવાન ન કરે કે તે તને કોઈ એવું નુકસાન પહોંચાડી દે જેનાથી તારા જીવને હાનિ થાય. પછી અમે શું કરીશું? માએ મને વિચારવા માટે કહ્યું અને પછી પોતે પણ સૂઈ ગઈ. સવાર થઈ તો મારા ભાઈઓએ મને ફરીથી રાતને થયેલા અકસ્માત વિશે પૂછ્યું તો મારી જગ્યાએ માએ તેમને ફરીથી બધી વાત જણાવી. તો મારા ચારે ભાઈઓ ઉઠીને રૂમમાંથી બહાર ચાલ્યા ગયા અને તેમણે મારા પતિને કોલ કર્યો અને કહ્યું કે તરત જ ઘરે પહોંચ. તો મનમાં ને મનમાં કહ્યું કે ભાઈ ખોટો જ તેને ફોન કરી રહ્યા છે. હું જાણું છું કે તે નહીં આવે. માં બોલી, જો તે નહીં આવે તો અમે લોકો પછી તેના ઘરે ચાલ્યા જઈશું. આખર તે આ વિશે તો વાત તો કરવી જ છે ને. આ મામલાને આમ તો જા જ ન શકાય. ચલો, કોઈ વાત હોય કે આદમી પોતાની પત્ની પર હાથ ઉઠાવે અને પત્નીની ભૂલ હોય તો સમજમાં આવે. ભલા આ પણ કોઈ વાત હતી કે તેણે તને આ વાત પર મારી? આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. પરંતુ મને બહુ આશ્ચર્ય થયું જ્યારે થોડીવાર પછી મારો પતિ અમારા ઘરે આવી ગયો. એનો એ જ ઉખડેલો મિજાજ, એ જ દમામભર્યો લહેજો, એ જ આંખમાં અજાણ્યાપણું લઈને તે અમારા ઘરમાં હાજર હતો અને પોતાની ભૂલ માનવાને બદલે તે ઉલટાનો મારા જ ભાઈઓને તેમના જ ઘરમાં આડીઅવળી વાતો સંભળાવવા લાગ્યો. તો મારા ભાઈઓને પણ ગુસ્સો આવી ગયો. તેમણે તેને કહ્યું, તારા જેવો ગેરજવાબદાર આદમી અમે અમારી આખી જિંદગીમાં નથી જોયો. અમે તારા મામલામાં એટલે નહોતા બોલતા કે ચલો એક દિવસ તું ક્યારેક તો સુધરી જ જવાનો, પરંતુ હવે મામલો અમારી બહેનનો નહીં બલકે ભાણીનો પણ છે. તું કમસે કમ તેના ખાતર જે કોઈ રોજગાર શોધો. આખરે આમ ક્યાં સુધી ચાલશે? આ વાત પર તે ઉલટાનો મારા ભાઈઓને જ ધમકી આપવા લાગ્યો અને મેણું મારતા બોલ્યો, જો તમને લોકોને તમારી બહેન એટલી જ વાલી છે તો પછી તેને તમારી પાસે કેમ નથી રાખી લેતા? મારા માથે કેમ મળી રહ્યા છો? તેની વાત સાંભળીને મારા ભાઈઓને ખૂબ ગુસ્સો આવી ગયો. તો તેઓ પણ ગુસ્સામાં આવીને બોલ્યા, જો તારી અંદર આટલી કાબિલિયત જ નહોતી તો પછી તે લગ્ન જ કેમ કર્યા હતા? અમને શું ખબર હતી કે તું એક નંબરનો નકામો માણસ નીકળીશ? આ વાત પર મારા પતિને ઓર ગુસ્સો આવી ગયો અને તેણે મારા ભાઈનો કાંઠલો પકડી લીધો. તો મારા બાકીના ભાઈઓએ મળીને તેને ખૂબ માર્યો. આ પહેલીવાર હતું કે મને તેના પર બિલકુલ પણ દયા ના આવી અને ન જ મારા દિલમાં પત્નીવાળી કોઈ હમદર્દી જાગી. તેના કપડાં પણ બિલકુલ એવી જ રીતે ફાટી ગયા હતા જેવા તેણે કાલ રાત્રે મારા કપડાં મારપીટ કરીને તાર તાર કરી દીધા હતા. પછી એ જ હાલતમાં મારા ભાઈઓએ તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. હવે વાત હદથી વધારે વણસી ગઈ હતી અને હું જાણતી હતી કે આ મામલો કોઈ પણ રીતે નહીં સુધરે, કારણ કે 1 વર્ષમાં હું અજયને સારી રીતે સમજી ચૂકી હતી. તે હદથી વધારે બેપરવા માણસ હતો. એકવાર જે વાત તે પોતાના દિલમાં રાખી લેતો તે બરફની જેમ તેના દિલમાં જામી જતી હતી અને પછી તે જલ્દી કંઈ ભૂલતો નહીં બલકી બદલો જરૂર લેતો. પહેલા કદાચ છૂટાછેડા ન થાત, પરંતુ આ ઘટના પછી મને પક્કું યકીન હતું કે તે આજ કે કાલમાં મને છૂટાછેડાના કાગળો મોકલાવી દેશે, પરંતુ તેની નોબત જ ન આવી. પૂરા 3 દિવસ પછી મને ખબર પડી કે અજયનું એક રોડ અકસ્માતમાં મોત થઈ ગયું હતું. આ ખબર સાંભળીને મારું દિલ બિલકુલ શૂન્ય પડી ગયું હતું. ના તો મને આ ખબર પર કોઈ ખુશી મહેસૂસ થઈ રહી હતી અને ન જ દુઃખ. પતિના અકસ્માતની ખબર પર મારી હાલત અજીબ હતી. તે હંમેશા હંમેશા માટે મારી જિંદગીમાંથી ચાલ્યો ગયો હતો. એવામાં મને સમજમાં જ નહોતું આવી રહ્યું કે હું કેવું વર્તન કરું. અમારા લગ્ન ક્યારે પણ ખુશાલ નહોતા રહ્યા. તે એક અજીબ શોર બગોરવાળી જિંદગી હતી, પરંતુ તેના મરવાની ખબર સાંભળતા જ દિલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મારે હવે મારા સાસરે તો જવાનું નહોતું,
પરંતુ ન ઈચ્છતા હોવા છતાં પણ હું ચાલી ગઈ. મને મારા સસરિયા પાસેથી આ જ બધાની આશંકા હતી કે તે મારી સાથે ન જાણે શું કરશે, આટલી નફરત અને મેણા આપશે તેનો મને અંદાજો નહોતો, કારણ કે મારું મગજ બિલકુલ કામ નહોતું કરી રહ્યું. હું મા સાથે જેવી જ અંદર દાખલ થઈ, મારી સાસુની ઠંડી અને આરોપી ભરેલી નજરો મારા દિલમાં તીરની જેમ ખૂંચી ગઈ. તે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના તરત જ ફટ દઈને બોલી પડી, તારા કારણે મારો દીકરો મરી ગયો. તારા ભાઈઓએ તેને ઘરે બોલાવીને એટલો બેઇજ્જત કર્યો કે તેણે પોતાનો જીવ જ લઈ લીધો. તેમના શબ્દો મારા દિલને ચીરી રહ્યા હતા. તે મારા પતિના મોતનો આરોપ મારા પર જ નાખી રહી હતી. મારા ભાઈઓની બદસલૂકીનો જાહેરમાં ઉલ્લેખ કરી રહી હતી, જે કારણે પરિવારના લોકો પણ પોતાના કામને હાથ લગાવી રહ્યા હતા અને મને સખત નજરોથી ઘૂરી રહ્યા હતા. પરંતુ મારી સાસુ એ નહોતી જણાવી રહી કે તેમના દીકરાએ મારી સાથે કેવી રીતે મારપીટ કરી હતી અને કેવી રીતે મને ઘરમાંથી કાઢી હતી, જેના પરિણામે મારા ભાઈઓએ તેની સાથે તેવું વર્તન કર્યું. તે તો આ અકસ્માતને જાણી જોઈને પોતાને ખતમ કરી દેવાનો રંગ આપી રહી હતી, જ્યારે એવું કંઈ પણ નહોતું. તે વારંવાર પોતાના દીકરાની સમજદારીનો ઉલ્લેખ એમ કરતી જાણે તે એટલો પણ બેવકૂફ નહોતો કે સામેથી આવતી ગાડીને જોઈને પણ રસ્તો પાર કરે. તેમનો લહેજો ઝેરથી ભરેલો હતો, એટલો વધારે કે ત્યાં બેસવું જ મુશ્કેલ થઈ ગયું હતું. મારા દિલમાં ઘણું બધું કહેવા માટે હતું કે તે માણસે મને ક્યારેય પણ ઇજ્જત નથી આપી, ક્યારેય પણ પત્નીનો દરજ્જો નથી આપ્યો. પોતાની દીકરીના જન્મ પર પણ તેને કોઈ ખાસ ખુશી નહોતી થઈ, પરંતુ હું ચૂપચાપ તેની અર્થીને જોતી રહી. મારી આંખોમાં ના આંસુ હતા, ના વિધવા થઈ જવાનું કોઈ દુઃખ. એવું લાગતું હતું જાણે મારી ભાવનાઓ ઘણા સમય પહેલાં જ મરી ચૂક્યું હોય. આ બેદર્દ લગ્ન જીવનમાં 1 વર્ષ કેવી રીતે વીત્યું એ તો મારું દિલ જાણે છે. જ્યારે નયના પેદા થઈ, મેં આશા રાખી હતી કે કદાચ તે નાનકડા જીવને જોઈને તેનું દિલ નરમ પડી જશે, પરંતુ તેણે તો જાણે કોઈ પરવાહ જ ના કરી. બાળકીના જન્મની ખબર સાંભળીને તે મને હોસ્પિટલમાં એકલી છોડીને ચાલ્યો ગયો હતો અને આ દુઃખ ભૂલાય એવું નહોતું. પરંતુ ખેર, તે બધી ખરાબ યાદો હવે તેની સાથે જ ખતમ થઈ ગઈ. તેની અર્થી ઘરમાંથી નીકળતા જ મારી મા મને ત્યાંથી લઈને પોતાના ઘરે ચાલી આવી. સાસરિયાઓએ ના તો મારો દહેજ પાછું આપ્યું, ના જ મને કોઈ ઇજ્જત આપી. મારા ભાઈઓએ તેમનો સામનો તો કર્યો, પરંતુ તેમના મનમાં એક બીજી વાત પણ હતી. મારા ભાઈઓ ઈચ્છતા હતા કે હું મારી દીકરી નયનાને તેમના જ હવાલે કરી દઉં. તેઓ કહેતા હતા, આખરે તું તેને તારી સાથે રાખીને શું કરીશ? તે આદમીની નિશાની તારા ગળામાં નાખીને કેમ ફરી રહી છે? હું મારા ભાઈઓની વાતો સાંભળીને પરેશાન થઈ જતી. જ્યારે હું દુઃખી થતી તો તેઓ મને ઓર વાતો સંભળાવી દેતા. તું ત્યાં હતી, પરંતુ તારી સાસુએ એક ક્ષણનો તારી પાસેથી હિસાબ લીધો, તો અમે કેમ તેમના ઘરનો ખર્ચો ઉઠાવીએ? આ બાળકીના પોતાના પરિવારવાળા જીવતા છે, તો હવે તેઓ જાણે અને આ બાળકી જાણે. તું તરત જ નયનાને તેમના હવાલે કરી દે. આ સાંભળીને મારું દિલ ખરાબ રીતે તૂટી ગયું. નયનાને છોડવા વિશે તો હું વિચારી પણ નહોતી શકતી. હવે તો તે જ મારી જિંદગીનો એકમાત્ર સહારો હતી. મા બનવું સહેલું નથી હોતું, અને મેં મારી દીકરી નયના માટે તે બધું જ સહન કર્યું હતું જે કદાચ બીજું કોઈ નહીં કરી શકતું. મારા પતિની બેરુખી, સાસરાની નફરત, અહીં સુધી કે મારું વિધવા હોવાનું દુઃખ પણ નયનાની મોહબ્બતમાં દબાઈ ગયું હતું. હવે જ્યારે મારા ભાઈઓએ તે માસૂમને મારી પાસેથી છીનવી લેવાની વાત કરી તો જાણે મારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ. હું નયનાને નહોતી છોડી શકતી. મેં ભાઈઓની સામે મારો નિર્ણય સાફ સાફ સંભળાવ્યો તો તેઓએ કહ્યું, ઠીક છે, તો પછી અમે તમારા બંનેનો ખર્ચો નહીં ઉઠાવી શકીએ. મોટા ભાઈએ ખૂબ જ સખત લહેજામાં કહ્યું. હું તેમના આ બેદર્દ વલણથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. હું ક્યારેય પણ નયનાને તે લોકોના હવાલે નહોતી કરી શકતી જેમણે મને હંમેશા બેકાર સમજ્યું અને નયનાના જન્મ સમયે તેને બોજ કહ્યું. તેના બાપે તો ક્યારેય પણ તેને ખોળામાં લઈને પ્રેમ નહોતો કર્યો. તો પછી તે લોકો તેને કેવી રીતે પાડી શકતા હતા જેમણે પહેલા જ દિવસથી તેને જિંદગીના અધિકારથી વંચિત કરી દીધી હતી? પરંતુ મારા ભાઈઓની વાતો મારું જીવ ધીરે ધીરે ખાઈ રહી હતી. હું શાંતિથી તેમની વાતો સાંભળતી રહેતી. દિલમાં એક અજીબ જંગ ચાલી રહી હતી. સાસરિયાવાળા તો પહેલાથી જ મારા નહોતા, અને હવે ભાઈઓનું વર્તન જોઈને લાગતું હતું કે હવે તેઓ પણ મારો સાથ છોડવાની કગાર પર છે. કારણ કે મારા ભાઈઓ હવે મારી સાથે એવી રીતે વાત નહોતા કરતા જેવી રીતે પહેલાં કરતા હતા. તેમનું વર્તન પણ હદથી વધારે ઉખડેલું રહેતું હતું. હું મારા ભાઈઓ હોવા છતાં પણ બિલકુલ એકલી થઈ ગઈ હતી. હવે ના તો તેઓ મને પહેલાંની જેમ પૈસા આપતા હતા, ના નયનાની જરૂરિયાતનો ખર્ચો. માએ 1-2 વાર મારી તરફદારી કરતા ભાઈઓને સમજાવવાની કોશિશ પણ કરી, પરંતુ તેમણે સખ્તીથી તેમને ચૂપ કરાવી દીધા. તો તે ત્યારબાદ ક્યારેય કંઈ ન બોલી. કદાચ તે મારા કારણે પોતાના દીકરાઓ સાથે સંબંધો ખરાબ નહોતી કરવા ઈચ્છતી. અમે જે ભાગમાં રહેતા હતા એ ભાગને ભાઈઓએ ભાડે ચડાવવાનું વિચાર્યું અને માને પોતાની સાથે લઈ જવાની વાત કરવા લાગ્યા. પરંતુ પછી હું કોની પાસે રહીશ? ચારે ભાઈઓમાંથી કોઈ પણ કંઈ નહોતું બોલી રહ્યું. હું અને મા શાંત નજરોથી એકબીજાની તરફ જોઈ રહ્યા હતા.
હું આ વાત ખૂબ સારી રીતે જાણતી હતી કે હવે મારી અને માની વચ્ચે દૂરીઓ આવવાની છે, કારણ કે કદાચ મા મને પોતાની સાથે નહીં રાખી શકે અને મારા ખર્ચાઓ જલ્દી જ મારી સામે આવીને ઊભા રહી જશે. તેઓ માને પોતાની સાથે લઈ ગયા અને આખો ભાગ ભાડે ચડાવી દીધો. મને એક રૂમ આપીને એકલી છોડી દીધી. હું જીવું કે મરું, કંઈ ખાઈ શકું કે ભૂખી રહું, એ હવે તેમના માટે કોઈ માયનો નહોતું રાખતું. હું હેરાન હતી કે આ કેવા ભાઈઓ છે. તેઓ સારી રીતે જાણતા હતા કે હવે મારી પાસે એક ફૂટી કૌડી પણ નથી, છતાં પણ તેઓ મારી કોઈ આર્થિક મદદ કરવા તૈયાર નહોતા. મેં એક બે વાર માને કહ્યું પણ તો મા પણ એમની જ ભાષા બોલતા કહેવા લાગી, જ્યારે તારા ભાઈઓએ એક નિર્ણય કરી જ લીધો હતો તો તારે ચૂપચાપ તેને માની લેવો જોઈતો હતો. હવે હું શું કરી શકું? આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મારી માસૂમ બાળકીની સાથે ભૂખનો આ સફર કાપવો મારા માટે સહેલો નહોતો. ના તો હું તેને છોડી શકતી, ના તેની ભૂખને જોઈ શકતી. મેં મારા બધા જ સંબંધો અજમાવી લીધા હતા. આ મુશ્કેલ ઘડીમાં કોઈ પણ મારી સાથે ઊભું નહોતું. મેં જાણી લીધું હતું કે મારી જિંદગીનો સફર આટલો સહેલો નથી અને હાથ પર હાથ રાખીને હવે બેસી ના શકાય. મારે જલ્દીથી જલ્દી કામ શોધવાનું હતું, જેથી મારી જિંદગીનું પૈડું સારી રીતે ચાલી શકે. કારણ કે હું વધારે ભણેલી ગણેલી નહોતી, એટલે મને સારા કામ મળવાની આશા પણ નહોતી. પરંતુ હું દરેક પ્રકારનું કામ કરવા માટે તૈયાર હતી, કારણ કે હવે આ મારી બાળકીનો મામલો હતો. હવે હું મારા ભાઈઓના હાથ તરફ નહોતી જોઈ શકતી કે તેઓ લોકો મને કંઈક આપશે ત્યારે જ હું ખાઈશ. આથી મેં કામની તલાશમાં બહાર નીકળી અને એક બંગલામાં મને નોકરી મળી ગઈ. પરંતુ મોટી મુશ્કેલી નહીં નાની હતી. ભલા હું તેને ક્યાં છોડીને જાઉં? માને કહ્યું કે તમે રાખી લેજો, તો તેમણે ભાઈઓના ડરને કારણે સાફ ના પાડી દીધી અને કહ્યું, તું તેને તારી સાથે જ લઈ જજા કર. આથી મજબૂરીમાં મારે મારી માસૂમ બાળકીને પણ બંગલામાં સાથે લઈ જવી પડી. રોજ આવવા જવાનું મારા માટે સહેલું નહોતું, તો માલકીને મને બંગલાની અંદર જ એક સર્વન્ટ્સ ક્વાર્ટર આપી દીધું. ધીરે ધીરે સમય વીતતો રહ્યો અને મારી નયના સારી અને સમજદાર બાળકી થઈ ગઈ. મેં તેને સ્કૂલમાં પણ એડમિશન અપાવી દીધું હતું, જેથી તે મારી જેમ અભણ ન રહે. મને જે પગાર મળતો હતો તે આખો નયનાની ફીઝ અને ગાડીના ભાડામાં ખર્ચ થઈ જતો હતો, પરંતુ મારો હાથ એવો ને એવો જ તંગ રહેતો. નયના જાણે બંગલાવાળાના બાળકોને જોતી તો તેના દિલમાં સવાલો ઉઠતા. તે માસૂમ હતી, પરંતુ તેની આંખોમાં મેં ઘણીવાર તે લોકોથી પોતાને ઉતરતી મહેસૂસ કરવાનો અહેસાસ જોડો હતો. બંગલાના બાળકો દર વખતે એકથી એક શાનદાર ખાવાનું ખાતા, મોંઘા કપડાં પહેરતા અને ક્યારેક ક્યારેક તો ફરવા માટે પણ દૂર દૂરની જગ્યાઓ પર જતા. ત્યાંની વાતો સાંભળીને નયનાને પણ ઈચ્છા થતી હતી. હું હંમેશા તેને તસલ્લી આપતી કે આપણે પણ એક દિવસ ઉત્તમ જિંદગી જીવીશું, પરંતુ મારી વાતો કદાચ નયનાને હું સમજાવી નહોતી શકતી. નયના ક્યારેક ક્યારેક બંગલાના ડાઇનિંગ ટેબલ પર સજાવેલા ખાવાનુંને જોઈને મચલવા લાગતી અને કહેતી, માં, મને પણ આ ખાવાનું જોઈએ. તેની નાની નાની ઈચ્છાઓ પર મારું દિલ તૂટવા લાગતું, પરંતુ મારો પગાર એટલો નહોતો કે હું એ શાહી ખાવાનું મારા ઘરે બનાવી શકું. એક દિવસ મેં વિચાર્યું કે ક્યોંના માલકીન પાસે થોડી વધેલી શાકભાજી માંગી લઉં, જેથી નયનાને પણ ખુશી મળી જાય. જેમ તેમ હિંમત ભેગી કરીને મેં એક દિવસ માલકીનને કહ્યું, મેડમ, જો થોડી વધેલી શાકભાજી મળી જાત તો હું તેને નયનાને ખવડાવી દેત. પરંતુ માલકીને ખૂબ જ ખરાબ મોઢું બનાવીને મારી સામે જોયું. તે સ્ત્રી હદથી વધારે કંજૂસ હતી. મારી વાત સાંભળીને મુસ્કરાઈ અને બોલી, શાકભાજી તો નથી, ચટણી છે, લઈ જા. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. એક દિવસ નૈનાએ માલકીનના કૂતરાઓને પનીરનું શાક ખાતા જોયા તો તે આ નજારો જોઈને રડી પડી અને મને કહેવા લાગી, માં, મારાથી સારા તો આ કૂતરાઓ છે જે પોતાની મનપસંદ શાકભાજી તો ખાઈ શકે છે. તેની વાત સાંભળીને મારું દિલ કપાઈ ગયું. હું દર વખતે તેને તસલ્લી આપતી હતી કે આપણે એક દિવસ ખૂબ જ ઉત્તમ જિંદગી જીવીશું, પરંતુ તે દિવસે હું તેને તસલ્લી નહોતી આપી શકી રહી. પછી એક દિવસ માલકીનના ઘરમાં ખૂબ મોટી પાર્ટી હતી અને જાત જાતના પકવાન બની રહ્યા હતા. નૈના લલચાયેલી નજરોથી પોતાના સર્વેન્ટ ક્વાર્ટરની બારીમાંથી બહાર બધું જોઈ રહી હતી. એક પળ માટે પણ તે બારી પાસેથી ન હટી. તો મેં તેને તસલ્લી આપી, તું ચિંતા ન કર, આજે ઘણું બધું ખાવાનું વધશે, તો હું તારા માટે કંઈક ને કંઈક જરૂર લઈને આવીશ. આ સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગઈ. તેની આંખોમાં આશાના દીવા પ્રગટી ઉઠ્યા અને તે બેચેનીથી મારા બંગલેથી આવવાની રાહ જોવા લાગી. તે જ દિવસે જ્યારે પાર્ટી ખતમ થઈ તો હું માલકીનની સામે હાથ જોડીને બોલી, મેડમ, આજે નૈના ખૂબ જીદ કરી રહી છે, જો થોડુંક પણ સારું ખાવાનું વધ્યું હોય તો આપી દો. તે સ્ત્રી મારી લાચારી પર હસી પડી અને કૂતરાના વાસણમાં રાખેલી મીઠાઈનો એક ટુકડો કાઢીને મારી તરફ લંબાવ્યો. મારું આખું શરીર હલી ગયું, મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં તરત જ તે મીઠાઈનો ટુકડો ફરીથી કૂતરાના વાસણમાં મૂકી દીધો અને ત્યાંથી ચાલી નીકળી.
મારા પગ ખૂબ ભારે થઈ રહ્યા હતા. સર્વેન્ટ ક્વાર્ટરમાં 2 આંખો આ આશાથી જાગી રહી હતી કે મા આજે તેના માટે કંઈક સારું ખાવાનું લઈને આવશે, પરંતુ મારા ખાલી હાથોને જોઈને હું બસ રડતી જ જઈ રહી હતી. સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે હું નૈનાને શું જવાબ આપીશ. મારું દિલ દર્દથી ફાટી જઈ રહ્યું હતું. અચાનક નૈનાએ દૂરથી જ મારા ખાલી હાથોને જોઈ લીધા હતા. જ્યારે હું ક્વાર્ટરની અંદર પગ મૂકવા લાગી તો તેણે મને કોઈ સવાલ ન કર્યો. મેં તેને દાળ ચટણી ખવડાવી અને સુવડાવી દીધી અને પોતે ભગવાનની આગળ બેસીને મોડે સુધી રડતી રહી. મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને મેં દિલની ઊંડાઈથી પ્રાર્થના કરી, હે ભગવાન, તું મને આ કાબિલ બનાવી દે કે હું મારી દીકરીની બધી ઈચ્છાઓ પૂરી કરી શકું. મારા સંજોગો એટલા તો બદલી દે કે હું તેને તેનું મનપસંદ ખાવાનું અપાવી શકું. આ પ્રાર્થના કરતાં કરતાં મારા ડૂસકા બંધાઈ ગયા. તે રાત્રે હું એક પળ પણ ન સૂવી શકી. મારું દિલ ગમ અને ગુસ્સાથી ભરેલું હતું. પરંતુ લાચારીમાં જ જ્યારે બીજા દિવસે કામ કરવા માટે હું બંગલે પર ગઈ તો મારા પર જાણે વીજળી પડી ગઈ. બંગલાની અંદર મોહલ્લાવાળાઓની ભારે ભીડ જમા હતી અને મને સમજાઈ જ નહોતું રહ્યું કે એવું તો શું થઈ ગયું છે જે આટલા બધા લોકો જમા છે અને બધા લોકો પોતાના કાનોને હાથ લગાવી રહ્યા છે. હું પરેશાનીથી ભીડમાંથી રસ્તો બનાવતી આગળ વધી તો એ જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. માલકીનના બંને બાળકો કૂતરાઓ જેવા અવાજો કાઢતા ખરાબ રીતે ચીસો પાડી રહ્યા હતા. તેમને સાંકળોથી બાંધવામાં આવ્યા હતા જેથી તેઓ ઘરમાંથી બહાર ન ભાગી જાય. માલકીન તેમની પાસે જ બેસીને બંને હાથ માથા પર રાખીને ખરાબ રીતે રડી રહી હતી. આ બધું જોઈને મારું દિલ ડરથી કંપી ઉઠ્યું. મેં પાસે ઊભેલી એક સ્ત્રીને પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? તો તેણે કહ્યું કે તે કૂતરાઓને જે ખાવાનું ખવડાવતી હતી એ જ કૂતરાઓએ તેના બાળકોને કરડી લીધા. તે કૂતરાઓના કરડવાથી બાળકોના શરીરમાં કોઈ વાયરસ ફેલાઈ ગયો છે જેનાથી તેઓ બિલકુલ કૂતરાઓ જેવી હરકતો કરી રહ્યા છે. મેં હેરાનીથી પૂછ્યું, પરંતુ તે કૂતરાઓ તો ઠીક હતા, પાગલ તો નહોતા? તો તે સ્ત્રી બોલી કે તે કૂતરાઓ પાગલ જ હતા. હમણાં જ ડૉક્ટર તેમનું ચેકઅપ કરીને ગયા છે અને તેમણે જ જણાવ્યું છે કે કૂતરાઓમાં હડકવા એટલે કે રેબીઝના કીટાણુ હતા જે પોતાના છેલ્લા સ્ટેજમાં હતા. જ્યારે કૂતરાઓને હુમલો આવ્યો ત્યારે બાળકો ત્યાં જ રમી રહ્યા હતા અને તે કૂતરાઓએ બાળકોને કરડી લીધા. આ કારણે બાળકોની આ હાલત થઈ ગઈ છે. હું બાળકોની હાલત જોઈને દુઃખથી ભરાઈ ગઈ. એટલામાં જ માલકીનની નજર મારા પર પડી. તે ઊઠીને એકદમથી મારી પાસે આવી અને મારા કદમોમાં પડી ગઈ. હાથ જોડીને મારી પાસે માફી માંગતા બોલી, આ ભગવાનનો ન્યાય છે. મેં તેના બનાવેલા એક ઇન્સાનને ખૂબ સતાવ્યો છે. આ કારણે જ હું આ હાલતમાં પહોંચી છું. મને માફ કરી દે. કદાચ મારા બાળકોની તકલીફ ઓછી થઈ જાય. મારી બધું અને પાછી લઈ લે. મેં તેમના જોડેલા હાથોને મારા હાથોમાં લીધા, તેમને ચૂમ્યું અને કહ્યું, મેં તમને કોઈ બદદુઆ નથી આપી મેડમ. પરંતુ તે મોડે સુધી મને ગળે લગાવીને રડતી રહી. થોડા દિવસ બાદ તેમના બંને બાળકોનું અવસાન થઈ ગયું. આ અકસ્માત પછી માલકીન બિલકુલ બદલાઈ ગઈ. હું તેમનો બંગલો છોડીને ક્યાંક બીજે કામ કરવા ઈચ્છતી હતી, પરંતુ તેમણે મને જવા ન દીધી. તેમણે નૈનાને પોતાની દીકરી બનાવી લીધી અને તેનો ઉછેર બિલકુલ પોતાના સંતાનની જેમ કરવા લાગી. આ અકસ્માતને ઘણા વર્ષો વીતી ચૂક્યા છે. માલકીનની મદદથી હવે નૈના મેડિકલનો અભ્યાસ પૂરો કરીને ડૉક્ટર બનવાની છે. મારી દીકરીનું ભવિષ્ય હવે એટલું ઉજ્જવળ થઈ ગયું છે જેની મેં ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી અને આનો પૂરો શ્રેય માલકીનને જ જાય છે. પરંતુ મને આજે પણ આ વાતનો અફસોસ થાય છે કે ભગવાને માલકીન પાસેથી તેમના બંને બાળકો છીનવી લીધા. તો દોસ્તો, જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને જ મળે. ધન્યવાદ.